નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભીમપુરામાં સાસરીમાં આવેલા યુવાને દવા ગટગટાવતા મોત। પત્નીએ તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો। આમોદ તાલુકામાં આવેલા ભીમપુરા ગામે સાસરીમાં આવેલા શખ્સે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। પાદરાના મેઢાડ ગામે રહેતા કમલેશ કાભાઈ રાઠોડના આમોદ તાલુકામાં આવેલ ભીમપુરા ગામની યુવતી સાથે લગ્ન થયા હતા। તેમને સંતાનમાં 2 બાળકીઓ હતી। દરમિયાન તેમની પત્ની પુનઃ સગર્ભા થતા 1.5 મહિનાથી ભીમપુરા ગામે પિયર આવી હતી, જ્યાં તે પાદરાથી ભીમપુરા આવજા કરતો હતો। તાજેતરમાં જ તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો। આ અરસામાં તેનો કોઈ બાબતે પારિવારિક ઝઘડો થતા મામલો ગરમાતા તેને લાગી આવતા મોનોકોટ નામની દવા પી જતા તેની હાલત લથડી હતી। તેને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી। જોકે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું। રિપોર્ટર અવી સૈયદ, આમોદ।